જય માતાજી મિત્રો, મેલડી સિદ્ધ સાધનામાં આપ સૌ ભક્તોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે ગામડામાંથી લઈને શહેર સુધી અનેક લોકો ચર્ચા કરે છે। ઘણા લોકોએ આ શબ્દ સાંભળ્યો હશે, પરંતુ ઓછા લોકો તેના સાચો અર્થ સમજે છે। દેવની આંટી વિશે। આખરે દેવની આંટી એટલે શું? શું ખરેખર દેવ રિસાઈ જાય છે કે પછી આ આપણા જીવનમાં આવતો કોઈ આધ્યાત્મિક સંકેત છે? મિત્રો, આજનો આ વિડીયો ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે કદાચ આજે મળતી એક સમજણ તમારા વર્ષોથી ચાલતા કોઈ પ્રશ્નનો જવાબ બની શકે છે। પરંતુ આગળ વધીએ એ પહેલા એક નમ્ર વિનંતી છે। આ વિડીયોનો હેતુ કોઈને અંધશ્રદ્ધા તરફ દોરવાનો નથી। અહીં જે વાતો કરવામાં આવે છે તે ભારતીય લોક પરંપરા, ભક્તિ અને આધ્યાત્મિક અનુભવોના આધારે સમજવા માટે છે। શ્રદ્ધા રાખવી, પરંતુ સમજણ સાથે રાખવી, એ જ આ ચેનલનો હેતુ છે। મિત્રો, ઘણા લોકો કહેતા હોય છે, પહેલા તો મારી ભક્તિમાં ખૂબ આનંદ આવતો હતો, પૂજા કરું એટલે મનને શાંતિ મળતી હતી, ઘરમાં સકારાત્મકતા અનુભવાતી હતી, ઘણી વખત પ્રાર્થના પછી કામ પણ મારું બની જતું હતું, પણ અચાનક મન ભક્તિમાં લાગતું નથી, પૂજા કરીએ છતોય શાંતિ મળતી નથી, વારંવાર અવરોધો આવવા લાગે છે અને અંદરથી એવો અનુભવ થાય છે કે જાણે કંઈક બદલાઈ ગયું હોય। આવી સ્થિતિને ઘણા લોકો પોતાના શબ્દોમાં દેવની આંટી કહે છે। પરંતુ મિત્રો, સૌથી પહેલું એક સત્ય સમજવું જરૂરી છે। દેવ ક્યારેય પોતાના સાચા ભક્તોને સાથ છોડતા નથી, પણ જ્યારે ભક્તનું મન ડગમગે છે, શ્રદ્ધા નબળી પડે છે અથવા જીવનમાં આધ્યાત્મિક નિયમો તૂટી જાય છે, ત્યારે ભક્તને એવું અનુભવાઈ શકે છે કે જાણે દેવ દૂર થઈ ગયા હોય। વાસ્તવમાં ઘણી વખત દેવ દૂર નથી થતા, આપણું મન દેવથી દૂર થવા લાગે છે અને આ અંતર ધીમે ધીમે વધતું જાય છે। મિત્રો, ઘરમાં વર્ષોથી બિરાજમાન કુળદેવી હોય કે ઈષ્ટદેવ, તે માત્ર એક મૂર્તિ નથી, તે આપણા પૂર્વજોની શ્રદ્ધા, આશીર્વાદ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતીક છે। જ્યારે આપણે પોતાના ઘરના દેવ પ્રત્યેનો વિશ્વાસ છોડીને માત્ર ચમત્કારોની પાછળ દોડવા લાગીએ છીએ, ત્યારે મનમાં અસ્થિરતા જન્મે છે અને જ્યારે મનમાં અસ્થિરતા જન્મે ત્યાં ભક્તિનું તેજ ધીમું પડવા લાગે છે। ઘણા લોકો એક ભૂલ વારંવાર કરે છે, આજે એક જગ્યાએ જાય, કાલે બીજી જગ્યાએ, પછી કોઈ કહે કે અહીં જાઓ તો તમારું કામ થઈ જશે, તો તરત ત્યાં પહોંચી જાય। શ્રદ્ધા રાખવી ખૂબ સારી વાત છે, દરેક દેવસ્થાનનો આદર કરવો એ પણ જરૂરી છે, પરંતુ પોતાના મૂળને ભૂલી જવું, પોતાના ઘરના દેવ પ્રત્યે શંકા કરવી, આધ્યાત્મિક માર્ગમાં ક્યારેય યોગ્ય માનવામાં આવતું નથી। મિત્રો, એક પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં શું તમારી ભક્તિ પહેલા જેવી જ રહી છે? શું તમે પહેલા જેટલી શ્રદ્ધાથી દીવો કરો છો? શું પહેલા જેવો વિશ્વાસ આજે પણ છે? જો આ પ્રશ્નનો જવાબ ના હોય તો કદાચ જવાબ બહાર ખોળવાની જરૂર નથી, તમારા પોતાના મનમાં છુપાયેલો છે। મિત્રો, ઘણી વખત માણસ ભગવાનને નહીં, પોતાના વિશ્વાસને ગુમાવી બેસે છે અને જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે દરેક રસ્તાઓ બંધ દેખાવા લાગે છે। એટલા માટે જ કહેવાય છે, શ્રદ્ધા સૌથી મોટી શક્તિ છે। તો મિત્રો, જો તમને પણ ક્યારેય એવું લાગ્યું હોય કે જીવનમાં આધ્યાત્મિક રીતે કોઈ અવરોધ આવી રહ્યો છે, તો ગભરાશો નહીં, કારણ કે દરેક અવરોધ પાછળ કોઈને કોઈ સમજણ છુપાયેલી હોય છે અને આજના વિડીયોના આગળના ભાગમાં જાણીશું કે દેવની આંટી પડવાના મુખ્ય આધ્યાત્મિક કારણો કયા છે। મિત્રો, આપણે પહેલા ભાગમાં સમજ્યું કે ઘણી વખત દેવ આપણાથી દૂર નથી થતા, પરંતુ આપણું મન શ્રદ્ધાથી દૂર થવા લાગે છે। હવે પ્રશ્ન એ થાય છે કે આખરે એવી કઈ ભૂલો છે જેના કારણે માણસને લાગે છે કે જીવનમાં આધ્યાત્મિક અવરોધ ઊભા થયા? સૌથી પહેલું કારણ છે પોતાના દેવ ઉપર વિશ્વાસ ડગમગી જવો। જ્યાં સુધી
ભક્ત પોતાના ઈષ્ટદેવ કે કુળદેવી ઉપર, માતાજી ઉપર વિશ્વાસ રાખે છે ત્યાં સુધી મનમાં સ્થિરતા રહે છે. પરંતુ જ્યારે આપણે દરેક વાતમાં શંકા કરવા લાગીએ, દરેક મુશ્કેલી માટે દેવને જવાબદાર માનવા લાગીએ, ત્યારે અંદરથી શ્રદ્ધા નબળી પડવા લાગે છે. અને મિત્રો, શ્રદ્ધા નબળી પડે એટલે ભક્તિનું ફળ ધીમે ધીમે ઓછું અનુભવાય છે. બીજું મહત્વનું કારણ છે આપેલા સંકલ્પ અને નિયમોનું પાલન ન કરવું. ઘણા લોકો કોઈ કામ પૂરું થાય ત્યારે કહેતા હોય છે, માતાજી, આ કાર્ય સફળ થશે તો હું તમારા દીવા કરીશ, હું દર્શન કરવા આવીશ, હું નિયમ રાખીશ, તમારા નિયમોનું પાલન કરીશ. પરંતુ સમય પસાર થતા એ સંકલ્પ ભૂલી જાય છે. અહીં વાત કોઈ દંડની નથી, વાત છે પોતાના શબ્દની. આધ્યાત્મિક માર્ગમાં આપેલું વચન માત્ર શબ્દ નથી મિત્રો, પરંતુ પોતાના મન સાથે કરેલા કરાર છે. મિત્રો, હવે જાણીએ ત્રીજું કારણ, વારંવાર સરખામણી કરવી. આપણને લાગે કે અમુક વ્યક્તિનું કામ તો તરત થઈ ગયું, અમુક જગ્યાએ વધારે ચમત્કાર થાય છે, અમારા ઘરે તો કોઈ ચમત્કાર થતો જ નથી, અમારા ઘરે તો કંઈ થતું જ નથી. આવી સરખામણી સૌથી મોટો અવરોધ બની શકે છે. કારણ કે દરેક ભક્તની પરીક્ષા અલગ હોય છે, દરેક પરિવારની પરંપરા અલગ હોય છે, અને દરેક વ્યક્તિના કર્મ પણ અલગ હોય છે. તેથી બીજા સાથે પોતાની ભક્તિની તુલના ક્યારેય ન કરવી જોઈએ. મિત્રો, એક વાત ખૂબ ધ્યાનમાં રાખજો, ઘરમાં બિરાજમાન કુળદેવી કે ઈષ્ટદેવ આપણા પરિવારની આધ્યાત્મિક પરંપરાનું કેન્દ્ર છે. જો કોઈ નવી ઉપાસના શરૂ કરવી હોય અથવા કોઈ નવી આધ્યાત્મિક પદ્ધતિ અપનાવી હોય તો ઉતાવળ કરતા સમજણ રાખવી વધુ જરૂરી છે. શ્રદ્ધા હંમેશા જોડે, તોડે નહીં. જે ભક્તિ આપણને વિનમ્ર બનાવે એ જ સાચી ભક્તિ છે. મિત્રો, ઘણી વખત લોકો પૂછે છે, શું દેવ રિસાઈ જાય છે? આ પ્રશ્નનો જવાબ ખૂબ સરળ છે મિત્રો. ભગવાન અને માતાજી કરુણામય છે, પરંતુ જ્યારે આપણે સતત પોતાના જીવનમાં આધ્યાત્મિક શિસ્ત ગુમાવી દઈએ છીએ, ભક્તિને માત્ર સ્વાર્થ સુધી મર્યાદિત રાખીએ અને મુશ્કેલી આવે ત્યારે જ ભગવાન માતાજીને યાદ કરીએ, ત્યારે સૌથી પહેલા આપણું મન જ અશાંત થવા લાગે છે. અને અશાંત મનને દરેક જગ્યાએ અવરોધ જ દેખાય. એટલા માટે ભક્તિનો અર્થ માત્ર માગવું નથી. ભક્તિનો અર્થ છે વિશ્વાસ રાખવો, ધીરજ રાખવી અને સમય આવે ત્યાં સુધી શ્રદ્ધા સાથે ચાલતા રહેવું. મિત્રો, એક નાનકડી વાત યાદ રાખજો, દીવો મોટો હોય કે નાનો, પ્રસાદ ઓછો હોય કે વધારે, એનાથી દેવ પ્રસન્ન થાય કે ન થાય એનો નિર્ણય આપણે કદી કરવો નહીં. પરંતુ જો મન તમારું નિર્મળ છે, પ્રાર્થના સાચા હૃદયથી કરવામાં આવી હોય તો એ ભક્તિનું મૂલ્ય સૌથી વધુ હોય છે. આજકાલના લોકો બહારના દેખાવમાં વધુ વિશ્વાસ રાખે છે, પણ સાચી શક્તિ બહાર દેખાવમાં નથી, અંદરની નિષ્ઠામાં વસે છે. એટલે જો તમને ક્યારે એવું લાગે કે જીવનમાં આધ્યાત્મિક રીતે કોઈ અટકાવ આવી રહ્યો છે, તો સૌથી પહેલા બહાર નહીં, પોતાના મનમાં ઝાંકવું જોઈએ. કદાચ જવાબ ત્યાં જ તમને મળી જશે. મિત્રો, હવે સૌથી મહત્વનો પ્રશ્ન, જો ખરેખર જીવનમાં આધ્યાત્મિક અવરોધ અનુભવાય તો તમારે શું કરવાનું છે? સૌથી પહેલું, ગભરાવું નહીં, કારણ કે ગભરાયેલું મન ક્યારેય સાચો નિર્ણય લઈ શકતું નથી. ઘણા લોકો એક ભૂલ કરે છે, 1-2 દિવસ કોઈ કામ ન બને, થોડી મુશ્કેલી આવે અને તરત જ માનવા લાગે છે કે હવે દેવ રિસાઈ ગયા. મિત્રો, દરેક મુશ્કેલીને દેવની નારાજગી સાથે જોડવી યોગ્ય નથી. જીવનમાં કર્મ, સમય, સંજોગો અને ધીરજ, આ ચારેય બાબતોનું પણ ખૂબ મહત્વ હોય છે. એટલા માટે સૌથી પહેલા પોતાના જીવનનું શાંતિથી આત્મચિંતન કરવું જોઈએ. પોતાને તમે પ્રશ્ન પૂછો, શું મારી ભક્તિમાં પહેલા જેવી નિષ્ઠા છે? શું મેં કોઈ સંકલ્પ અધૂરો રાખ્યો છે? કોઈ વચન મેં તોડ્યો છે? શું હું માત્ર કામ પડે ત્યારે જ ભગવાન માતાજી, કુળદેવી, ઈષ્ટદેવને યાદ કરું છું? આ પ્રશ્નોના સાચા જવાબ ઘણી વખત જીવનનો રસ્તો બતાવી દે છે.
મિત્રો, જો મન ખૂબ અશાંત રહેતું હોય તો પરિવારના બધા સભ્યો સાથે મળીને એક દિવસ શાંતિથી દીવો કરો, પ્રાર્થના કરો. કોઈ મોટી વિધિની જરૂર નથી. સાચા હૃદયથી એટલું જ કહો, હે માં, જો જાણતા કે અજાણતા અમારી કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરો, અમને સાચો માર્ગ બતાવજો, અમારી શ્રદ્ધા ક્યારેય નબળી ન પડે અને અમને સદબુદ્ધિ આપજો. મિત્રો, આવી પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ હોય છે, કારણ કે માતાજી ભગવાન શબ્દોથી નહીં, ભાવ સ્પર્શે છે. તમારો જે ભાવ છે એ માતાજી અને ભગવાનને સ્પર્શે છે, અને જ્યાં ભાવ સાચો હોય ત્યાં કૃપાનો માર્ગ ધીમે ધીમે ખુલી જતો હોય છે. એક વાત હંમેશા યાદ રાખજો, દેવને ક્યારેય દેખાવની જરૂર નથી. દેવને સોનાના સિંહાસન કરતા ભક્તનું નિર્મળ હૃદય વધારે પ્રિય હોય છે. ઘણા લોકો પૂછે છે, સાચી ભક્તિ કેવી રીતે ઓળખાય? તો તેનો એક જ જવાબ છે, જે ભક્તિથી મનમાં અહંકાર ઓછો થાય, બીજાના પ્રત્યે પ્રેમ વધે અને જીવનમાં સારા કર્મ કરવાની પ્રેરણા મળે, એ જ સાચી ભક્તિ છે. જો ભક્તિ કર્યા પછી પણ ક્રોધ વધે, ઈર્ષા વધે, અહંકાર વધે, તો આપણે પોતાની ભક્તિનું આત્મચિંતન કરવાની જરૂર છે. મિત્રો, આજના વિડીયોનો સાર માત્ર એટલો જ છે, દેવની આંટીનો અર્થ માત્ર કોઈ રહસ્યમય ઘટના નથી. ઘણી વખત તે આપણા જીવનમાં મળતો એક સંદેશ પણ હોઈ શકે છે કે હવે ફરીથી પોતાના શ્રદ્ધાને મજબૂત કરવાનો સમય આવી ગયો છે. ફરીથી નિયમિત ભક્તિ કરવાની જરૂર છે. ફરીથી પોતાના ઈષ્ટદેવ, કુળદેવી, માતાજી, ભગવાન પ્રત્યે વિશ્વાસને જીવંત કરવાની જરૂર છે. યાદ રાખજો, માતાજી ભગવાન સુધી પહોંચવાનો સૌથી નજીકનો રસ્તો ભય નથી પણ વિશ્વાસ છે, ચમત્કાર નથી પણ નિષ્ઠા છે, અને દેખાવની જરૂર નથી પણ તમારામાં નિર્મળ ભાવની જરૂર છે. જો આ ત્રણ વાત જીવનમાં આવી જાય તો કોઈ પણ આધ્યાત્મિક અવરોધ લાંબા સમય સુધી ટકી શકતો નથી. મિત્રો, આશા છે કે આજનો આ વિડીયો આધ્યાત્મિક વિષય તમને નવી સમજણ આપશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, ભક્તિમાં રસ ધરાવતા પરિવારજનોને અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને જો તમે હજુ સુધી મેલડી સિદ્ધ સાધના પરિવાર સાથે જોડાયા નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. અમે અહીં દરરોજ ભક્તિ, આધ્યાત્મિકતા, લોક પરંપરા અને જીવનમાં સાચી શ્રદ્ધાનો માર્ગ બતાવતા નવા વિષય લઈને આવીશું. મિત્રો, અંતમાં એટલું જ કહેવું છે, શ્રદ્ધા રાખજો પરંતુ સમજણ સાથે, ભક્તિ કરજો પરંતુ નિષ્ઠા સાથે, અને માતાજી ઉપર વિશ્વાસ રાખજો, કારણ કે સાચા ભાવથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.